મહારાજ એક વખત જુનાગઢમાં એક ગોકળ ભગત ભાટિયા કરીને હતા. ગોકળ ભાટિયા, કદાચ તમે ક્યારેક નામ સાંભળ્યું હોય તો. એમના ઘેરે જુનાગઢમાં પધાર્યા હતા. અને ગોકળ ભાટિયા સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત સત્સંગી હતા, બહુ સારા એકદમ. પોતાને ભગવાનમાં બહુ હેત, ભગવાનની નિષ્ઠા અને ભગવાનની આજ્ઞા ઉપાસના પરાયણ સતત જીવન જીવતા. પણ એમના જે માતુશ્રી હતા એ સત્સંગી નહોતા. ઘણી વખત એવું બને, ઘરમાં બધાને સત્સંગ ન હોય. અત્યારે પણ એવો બહુ ઘણો બધો વર્ગ છે કે છોકરાઓને સત્સંગ હોય પણ એના માતા પિતાને ન હોય. પછી એ એમના સંતાનો દ્વારા માતા પિતાને થાય. કોઈક વખત એવું હોય કે એમના માતા પિતાને હોય. ઘણા તો એવા પરિવારો છે કે એમાં આખા પરિવારમાં સત્સંગ ન હોય, પણ એક કોઈ સ્ત્રી પાત્ર 12 ગામથી ત્યાં એમના લગ્ન થાય અને આવે, એમના દ્વારા આખા ઘરમાં સત્સંગ થાય. એવો ઘણા ગામોમાં સત્સંગ થયેલો છે. એટલે આ ગોકળ ભાટિયા કરીને હતા, એમના માતુશ્રીને સત્સંગ નહીં. એટલે આ બધું સત્સંગ ભજન કથા વાર્તા કરે કાંઈ પણ એ એમને ન ગમે બહુ. એટલે એમણે આ મહારાજ ત્યાં પોતે ભગવાન એમના ઘરે પધાર્યા એટલે એને મહિમા ન હોય, એટલે એને તો ગમે જ નહીં એમના માતુશ્રીને. એટલે એમણે એમના દીકરાને કીધું, ગોકળભાઈને, કે તું ભલે કે પણ હું તારા ભગવાનનું મોઢું જોવા માંગતી નથી. મને એ ગમતું નથી, મારે એનું મોઢું નથી જોવું. ભાગ ફૂટ્યા હોય એને આવું થાય. સમજાણું? સાક્ષાત અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરનાર ભગવાન જેના ઘેરે પધારે અને એને મોઢું જોવાનું મન ન થાય, એના કેટલા ભાગ ફૂટ્યા હોય. હવે ભગવાનની કૃપા એના ઉપરથી હટી ગઈ હોય. જેની ઉપર કૃપા હોય એને આ દિવ્ય લાભ સામેથી મળતો હોય તો કેમ ન લેવાય? આનું મોઢું જોવા માટે તો ઋષિ મુનિઓ કે સાધકો, જેને કહેવાય મુમુક્ષુઓ, યુગોના યુગો સુધી સાધના કરે છે. અનંત યુગોથી સાધનાઓ કરતા કરતા રાફડા થઈ જાય, તપશ્ચર્યાઓ કરે, ઠંડા પાણીમાં આવી કડકડતી, આનાથી પણ વધારે કડકડતી ઠંડીમાં પાણીમાં બેસી બેસીને સાધનાઓ કરે, પંચાગ્નિઓ તાપે, વરસતા વરસાદમાં પણ પોતે સતત ધ્યાન મગ્ન બેસે, બધી ઋતુઓના અનુભવોમાં પણ પોતે વિચલિત ન થાય અને કઠિન સાધનાઓ કરે. તો પણ મહા મહેનતે પણ એનું મોઢું જોવાતું નથી કોઈથી. જ્યારે આજે એમના ઘેરે સામેથી ભગવાન પોતે દર્શન દેવા પધાર્યા છે, ત્યારે આમની ઉપર ભગવાનની કાંઈક દ્રષ્ટિ હટી ગયેલી, મારે એનું મોઢું જોવું નથી. આવું થઈ ગયું. એનો દીકરો ભગત કેટલું આમ વિરોધાભાસ જોવો તમે. એટલે કે હું એનું મોઢું જોવા માંગતી નથી. એટલે આ ગોકળ ભાટિયા કે, માં, જો તમારે મારા ભગવાનનું મોઢું ન જોવું હોય તો તમે ઘરમાં પુરાય, મારે કાંઈ ચિંતા નથી. ભક્તો પછી કેવા હોય કે એ ભગવાનના આધારે, ભગવાનના બળે જીવતા હોય. કાંઈ વાંધો નહીં, તમે અંદર ઘરમાં જતા રહો, ભગવાન તો અહીં પધાર્યા છે, હું એની આગતા સ્વાગતા બધું જે કાંઈ કરવાનું હશે, જમાડવાનું, એ બધું હું કરીશ, તમે ઘરમાં જતા રહો. પણ મારા ભગવાન તો આ ઘરમાં જરૂર પધરામણી કરવા આવશે, એ વસ્તુ બંધ નહીં રહે. એટલે તમે ઘરમાં જતા રહો. આમ ગોકળ ભાટિયાના આગ્રહને વશ થઈ શ્રીજી મહારાજ એમના ઘેરે પધરામણી કરવા આવ્યા. અને એ દિવસે એની જે મા હતી એ ઘરમાં પુરાઈ ગઈ. કાંઈ વાંધો નહીં, દીકરાએ કીધું, તમે અંદર રહ્યો, હું બધું ભગવાનની આગતા સ્વાગતા કરીશ. ગોકળ ભાટિયા જે હતા એને આગ્રહને વશ થઈને ભગવાન શ્રીજી મહારાજ આખો દિવસ એમના ઘેરે રહ્યા. એ દિવસે આખો દિવસ ત્યાં રોકાણા. એના મોટા ભાઈ એવા ભગતના જેના ઘેરે ભગવાન રોકાય. આપણે પણ અત્યારે આપણા ઘેરે ભગવાનને રોકાવા હોય તો રોકાઈ શકે ખરા. આમ આપણને લાગે છે દિલ્હી બહુ દૂર, એમ થાય કે ભગવાન તો નથી આવે. પણ અત્યારે આ કળિયુગમાં પણ ઘણા બધા એવા મુમુક્ષુ આત્માઓ છે કે એવા ભગવાનની સાથે ભક્તિમય થઈ જાય તો એને ભગવાન સાક્ષાત એના ઘેરે પધારે છે, એમના ઘેરે એમનો થાળ જમે છે, એમને ત્યાં રોકાય છે, એવું બધું બનતું હોય છે. ઘણા બધા મુમુક્ષુઓ. તો આપણે પણ એવા પાત્ર બની શકીએ ખરા. આપણે એવું દ્રઢ ગાંઠ માની ન લેવી, બેસારી ન દેવી કે મારે તો ભગવાન વૈષ્ણવ થાય, અમારા ઘેરે તો ભગવાન.
એમ જો આપણે માનીને બેસી જઈએ તો એ પ્રમાણે પ્રયત્ન ન થાય, પણ નક્કી રાખીએ તો થાય. જો ઘણા લોકો કેવા છે ત્યારે સમાજમાં યુવાનીઓ નક્કી કરે મારે નોકરી જ કરવી જ નથી, બિઝનેસ કરવો છે, અને બિઝનેસ એ આવ સામાન્ય નહીં, વ્યવસ્થિત કરવો છે. હા, પછી ભલે આડેધડ આમ ઓવર સાહસ કરીને એવું નહીં, સ્ટેપ બાય સ્ટેપ, પણ નક્કી જ કરે. એક વખત આમ એકદમ દ્રઢ ગાંઠ બાંધી લે કે કોઈ પણ હિસાબે કરીને મારે સારામાં સારો બિઝનેસ કરવો છે, પાછી પાની તો મારે કરવાની થતી નથી. હમણાં એક વખત એક વખત આવ્યા હતા, તો એનો છોકરો હજી ભણે છે, પણ એને નક્કી જ કરેલું છે કે છોકરાએ નક્કી કર્યું છે અને બાપાએ નક્કી કર્યું એ કે અમારે જેમ તેમ ગમે ત્યાં એને નોકરી બોકરી નથી કરવા દે, અમારે સારામાં સારો બિઝનેસ જ કરાવવાનો છે, ગમે એમ કરીને કરવાનો છે. છોકરો કે મારે બિઝનેસ જ કરવાનો, હવે નક્કી કર્યો ને એ છોકરો કરે જ રહે છે. સમજાણું? એમ દ્રઢ ગાંઠ બાંધે પછી કરીને રહે છે. પાછા એવા ઘણા લોકો, ઘણા છોકરાઓ નક્કી કરે કે મારે પાયલોટ થવું છે, એને દ્રઢ મનોબળ હોય અને દ્રઢતા હોય તો થઈને રહે છે, થાય જ નક્કી કરે એટલે. અને જેટલા પાયલોટ થાય છે એને કંઈક નક્કી કર્યું છે ત્યારે જ થઈ આવે ને. એને ઈચ્છા ન હોય તો કાંઈ પાયલોટ નથી થતા. અને જે કોઈ બિઝનેસમેન થાય છે એને કંઈક નક્કી જ કરેલું છે કે મારે બિઝનેસ કરવો છે, તો એ કરીને જ રહેશે. અને ઘણા એવા છે કાંઈ નક્કી જ નથી હોતું એને, તો એમ જ રહેશે, એમ જ જીવન જીવે, શાક બકાલાની લારીઓ ફેરવે, હા, બસ એમનું પૂરું કરે. એવાય છે ઘણા. તો આ બાબતમાં મારું કહેવાનું એવું છે કે આમાં એવું હોય કે ઘણા એવા મુમુક્ષુ પાત્રો હોય, નક્કી કરે મારે આ જન્મે કોઈ પણ હિસાબે કાંઈક ભગવાનને એવા રાજી કરવા છે કે ભગવાન મને વશ થઈ જાય અને ભગવાન મારે ઘેરે પધારે, મારી સાથે રહે, મારી અંદર મને અનુભવાય કે કોઈ પણ પ્રકારે એના જે એની ઈચ્છાઓ એ પ્રમાણે નક્કી કરે. તો ઘણા મુમુક્ષો એવું સિદ્ધ કરીને રહે છે. અને અત્યારે એવો સત્સંગનો માહોલ છે, સ્વામિનારાયણ ભગવાને આ સત્સંગ પ્રવર્તાયો, આ સત્સંગમાં જ એવા કેટલાય જીવો આ પ્રકારે ભગવાનને પામી ગયા છે. નક્કી કરે એટલે થાય. એમ આપણે નક્કી રાખવું કે કોઈ પણ હિસાબે મારે ભગવાનને એવા રાજી કરવા છે. બોલો, તો એવું જીવન એવું થઈ જાય, આખું આપણું વર્તન બધું બદલાઈ જાય અને અંતરમાં શાંતિ, સુખ, આખી વસ્તુ બદલાઈ જાય. રોજની જે દોડધામ હોય ને એ આખી આપણી આને માટે થઈ જાય. વસ્તુ એની જ હોય, કામ, પ્રયત્ન, મહેનત બધું કરતા જ હોય, પણ એક આ વિચાર સાથે જ થાય, કાંઈ પણ કરું છું મારે આના માટે કરવાનું, અને છેવટે આપણે એ મેળવીને રહેવાય એવું થાય ખરું. એટલે ભગવાન આપણા ઘેરે આવે અને આપણી સાથે રહે એવો એક શબરીબાઈ જેવો ભાવ સતત રખાય, આખા પરિવારે રખાય. હું તો એ કહું છું, આમાં શીખવા જેવી વસ્તુ છે. શબરીબાઈને એના ગુરુએ કીધેલું, માતંગ ઋષિએ, કે નાની એવી દીકરી હતી ને ત્યારથી જા બેટા, તારા ઘેરે ભગવાન સામે ચાલીને આવશે, ભગવાન રામ તારે ત્યાં પધારશે. એ નાની હતી ત્યારથી એના મગજમાં એ વાત ફીટ બેસી ગઈ. પછી ગઢા ડોશીમાં થઈ જાય તોય એ વાત રોજ યાદ કરવાની, રોજ એ વાતને તાજી કરવાની. આજ મારો ભગવાન મારે ઘેર પધારશે, આજ મારો પ્રભુ મારે ઘેર પધારશે. તો એના માટે શું કરવાનું? તો હવે દિવસ દરમિયાનમાં જે ક્રિયાઓ હતી ને એ બધી એને ભગવાન માટે કરી નાખી. એની એ જ વસ્તુ હતી. જે કાંઈ મહેનત કરવાનું ખાવા પીવા માટે, આપણે મનુષ્ય છીએ તો રોજ મહેનત આ જ કરવાની. સવારથી ઉઠીને સાંજે સુઈએ ને ત્યાં સુધી આપણે અહીંયા લોકમાં રહીએ ને ખાઈએ ને પીએ ને, એના માટેની જ મહેનત. એમ જો બીજી કોઈ મહેનત જ નહીં, પણ એના માટે આખી ભાવના બદલાઈ ગઈ, ભગવાન માટેનું થઈ ગયું. આજ મારો પ્રભુ મારા ઘેર પધારશે, એને મારે કંઈક જમવા દેવાનું થશે, તો હું શું દઈશ? તો દિવસ દરમિયાનમાં જાય, વગડામાં જાય, ત્યાં જઈને બોર વીણી આવે. પાછા એટલી બધી ભાવના વધી ગઈ કે જાણે આજ આવવાના જ છે એમ જ. એને ફેલ ન જાય વિચારો કે કદાચ આવે તે ન આવે, ઠીક છે તો છે ને 2 દિન 5 દિનમાં પૂરું થઈ રહે, પણ એને એમ થાય કે આજ આવશે જ, આજ આવશે તો એ ભગવાનને બોર આપીશ, તો એ બોર પાછા ખાટા ન લાગે, એમ કરીને પાછા ચાખીને ખાટું હોય જવા દે, સારું હોય તો ટોપલીમાં નાખે. એમ એને નાના હતા ત્યારથી શબરીબાઈ ગઢા થયા ત્યાં સુધી એ ભાવ એને સતત પકડી રહ્યો. અને એક દિવસ ભગવાન આવ્યા, બોલો, અને એની ટોપલીના બોર સામે ચાલીને ભગવાને લીધા અને એનો ભાવ સ્વીકાર્યો અને એનું કલ્યાણ કર્યું. તો જો એક હાવ વગડામાં રહેતી આવી સ્ત્રી જો ભગવાનને પ્રાપ્ત કરી શકતી હોય, આપણે તો આવા સત્સંગના માહોલમાં છીએ, આપણેથી કેમ ન થાય? એમ અંદરથી એક
જુસ્સો, બળ અને ભાવ સતત પ્રગટાવેલો રાખવાનો. અને આખું આપણું વાતાવરણ, આપણા ઘરનું, પરિવારનું, આપણા પોતાનું, આજુબાજુના મિત્ર વર્ગનું એવું જ વાતાવરણ બનાવી રાખવાનું કે ભગવાન મારે ત્યાં પધારશે, મારા ઘેરે આવશે, અમારા ઘેરે ભગવાન આવશે. એમ સતત ભાવ રાખીએ અને એક આવી રીતે રાહ જોઈએ તો ભગવાન આવે. એમ અહીંયા ગોકળભાઈના ઘેરે ભગવાન આખો દિવસ રોકાણા અને બપોરે થાળ જેમાં અને બપોર વચ્ચે ઓસરીમાં ઢોલિયામાં મહારાજ પહોંચી ગયા, આરામ કર્યો થોડી વાર ભગવાન. બપોર પછી જ્યારે સ્વામિનારાયણ ભગવાન પરત જવા માટે નીકળવા તૈયાર થયા ત્યારે હવે માજીને એમ થયું કે ઘણો સમય થઈ ગયો ને, એટલે હવે તો ભગવાન ઉયાઈ ગયા છે. આમ નીકળવા કરતા એટલે ઉયાઈ ગયા છે, હવે તો વાંધો નહીં. એટલે આમ ઓરડામાં એક તાળ હતી અને ત્યાંથી એને સહેજ બારી એવી હતી, તો બારી ખોલી, એને સહેજ આમથી બારી ખોલી અને બાર ફળિયામાં આમ જ્યાં જોવા ગયા ને ત્યાં ભગવાને સામે એવા હતા ને. પાછા ઘણી વખત એવું થાય કે જેને સામેથી ઈચ્છા હોય એનો ભગવાન એવી કૃપા કરે ને. હવે આના ઉપર કંઈક પાસે નહોતી ઈચ્છા તોય કંઈક હવે કંઈક હશે આગળના જીવ, એટલે ભગવાને એને પાછું વળી અને ઓલી ડોશીમાને આપણે કેમ ઘણી વખત નાના છોકરા હતા આમ હાવ એવું કરે, ભગવાને હાવ કર્યું, હા ઓલે ડોશીને. હા, અને એ વખતે છે ને સ્વામિનારાયણ ભગવાન એવો પ્રતાપ આવ્યો હતો, કોઈ આમ સામે જોવે ને આમ ચાર આંખો ભેગી થઈ જાય ને ભગવાનની ને સામે કોઈ જીવાત્માની, તો સમાધિ થઈ જાય, કાં તો ભગવાનની મૂર્તિ અંતરમાં એટલી બધી અંદર ઉતરી જાય કે પછી એને અખંડ ભગવાનની મૂર્તિ અનુભવે. હવે આપણે કોઈ દિવસ એવી અનુભૂતિ કરી ન હોય ને એટલે આપણને કંઈક અગામું લાગે. ડોશીમાને ભગવાને હાવ કર્યો ને એટલે ભગવાનની સામે એની દ્રષ્ટિ એ બેની એક થઈ ગઈ અને ચાર આંખો જેવી ભેગી થઈ એટલે સડસડાટ ભગવાનની મૂર્તિ ઓલા ડોશીમાના હૃદયમાં આખી નખથી શીખા પર્યંત ઉતરી ગઈ. આખા શરીરમાં એને ભગવાનની મૂર્તિ જ અનુભવાય, સતત એને મૂર્તિ જ દેખાય, ભગવાન જ દેખાય. એટલે ડોશીમાં પછી આમ જ્યાં નજર નાખે ને આમ કોઈ પણ બાજુ તો બધે ભગવાનની મૂર્તિ જ દેખાય. આપણા ચશ્મા પહેરાવા ને પછી અહીંયા બોલે માખ આવી ગઈ હોય, પછી આપણે જ્યાં નજર નાખીએ એટલે આમ પહેલું શું નજરમાં આવે? માખે જ આવે. સમજાણું નતો? ઓલા કહેતા ઓલા દૂધ પાકમાં ઓલા ક્યારના માખ કાઢતા હળી નીકળતી નહીં. પછી કોઈ કીધું કેમ? કે આ માખ ક્યારનો કાઢું નીકળતી નહીં. કે તારા ચશ્મામાં ચોટી, તું જોત ખરો. એમ આપણે અહીંયા માખ લાગી ગઈ હોય તો કેમ સતત દેખાય, એમ એને અંદર મૂર્તિ ઉતરી ગઈ. પછી જ્યાં નજર નાખે ને ત્યાં બધે જ એને ભગવાનની મૂર્તિ જ દેખાય. આવું થઈ ગયું ડોશીમાને, ગોકળ ભાટિયાના માતુશ્રીને. એટલે બધી ક્રિયામાં ભગવાનની મૂર્તિ દેખાવા લાગી. હવે ડોશીમાં મૂંઝાવા માંડ્યા, હાળું કંઈક થયું, કેમ આમ અચાનક થાય એટલે આપણે એમ લાગે કંઈક વળગી ગયું, એવું એને થવા માંડ્યું. અને આમ જોરથી બૂમો પાડવા માંડ્યા, અરે મને સ્વામિનારાયણ વળગ્યા, મને સ્વામિનારાયણ વળગ્યા, કોક આવો, મને સ્વામિનારાયણ વળગ્યા. અંદર રૂમમાં ડોશીમાં એકલા રાડો પાડવા માંડ્યા. હમણાં આપણે વાત થઈ એમ મોટા સિદ્ધો, મોટા ઋષિમુનિઓ, મોટા તપસ્વીઓ હજારો વર્ષ સુધી કઠોર સાધના કરે તોય એને આ મૂર્તિ આવી રીતે અનુભવાય નહીં. બહુ દુર્લભ છે આ વસ્તુ, અને આવી સિદ્ધિ કોઈને મળે નહીં. જ્યારે આ માજીને હાવ સહેજે પ્રાપ્ત થઈ ભગવાનની મૂર્તિ, બોલો. પણ મહિમા વગર આ વસ્તુ સ્વીકાર ન થાય. કોઈ પણ વસ્તુનો અંદર આપણને મહિમા હોય ને ત્યારે જ એનું સુખ આવે, ત્યારે જ એનો આનંદ આવે, બાકી સુખ જ ન આવે. સમજો, એકની એક વસ્તુ હોય, ઘણાને ગોળ બહુ ભાવે, ઘણાને ગોળ બિલકુલ ન ભાવે, કેમ કે ઓલાને એનો ગોળનો મહિમા છે કોઈ પણ પ્રકારે છે. અને ઘણાને ઘી બહુ ભાવે, ઘણાને ઘી ન ભાવે બિલકુલ. ઘી જેમાં હોય એ વસ્તુ જ એને ન ભાવે. આ એકદમ સ્થૂળ વસ્તુ છે. એમ જેમ મહિમા જેનો જેટલો વધારે એટલું એનું વધારે સુખ આવે. એટલે માજીને હાવ સહજમાં પ્રાપ્ત થઈ ભગવાનની મૂર્તિ, પણ બિલકુલ એને આમ અંતરમાં આનંદ જ નથી. બહુ આમ ઝંખવાઈ ગયા. ઉઠતા જાગતા કામ કરતા બધે જ ભગવાન દેખાય, પણ એના ગમ્યું નહીં, પસંદ ન કર્યું. અને આ વળગાડ જેવું લાગ્યું એને, મને કંઈક વળગી ગયું, સ્વામિનારાયણ વળગ્યા, આમ એવું એને રાડ્યું જ પાડવા માંડ્યા, મને સ્વામિનારાયણ વળગ્યા. એટલે બીજે દિવસે એના ગામમાં બાજુમાં જ પાડોશી એક મોંઘી ડોશી રહેતા હતા.
એક દિવસ તો આવું હાલ્યું આમના ને એના વળગાણ જેવું બધે. બીજે દિવસે એટલે મોંઘી ડોશી બાજુમાં રહેતા ને ન્યા આ ડોશીમાં ગયા. એ કે મોંઘી બાઈ, તો કે હું હવે ન્યારે વાત કરે ને તો દેખાય ભગવાનની મૂર્તિ જ બસ, અને વાત કરતા જાય ડોશીમાં. એ કે ભારે થઈશ, કે હું થઈ, મને સ્વામિનારાયણ વળગ્યા. ભગવાન વળગે સારું નહીં, માણસોને ભૂત વળગે, પેલા ભાત ભાતના બધા ભેરો વળગે, ભગવાન વળગે કોકને, એ તો કેટલી મોટી વાત કહેવાય. ભગવાન વળગે એટલે સુખનો ખજાનો વળગ્યો કહેવાય. એ વળગાણ ઓલા જેવું નથી, ઓલા તો એને ચૂસી જાય, આ ચૂસી ન જાય, આ તો એને સુખી સુખી કરી મૂકે. એવી ભગવાનની સુખમય આનંદમય મૂર્તિ છે. પણ મહિમા નહીં એટલે એ વસ્તુ હા ઊંધી લાગે. એટલે ઓલી મોંઘી ડોશીને કે તું કાંઈ કાનું કર, ગમે એ રીતે કરીને મને આમાંથી તું ઉગાય, મને આમાંથી છુટકારો મેળવાય, આ મને કાંઈક રસ્તો બતાય. મોંઘી ડોશી કે તારે સ્વામિનારાયણ કાઢવા છે, આપણે કે તારે ભૂત કાઢવું છે? એમ બોલી માજી કે તારે સ્વામિનારાયણ કાઢવા? તો કે હા, કોઈ પણ રીતે તું કાઢ. એટલે ગોકળભાઈની માં કે તો કે મને એવો રસ્તો બતાવો. તો માજી કે એક કામ કર, હું જેમ કહું એમ તું કરવા તૈયાર છો? ઓલા માજી કે હા, તમે જેમ કહો એમ કરવા તૈયાર છો, પણ મને આ વળગાણ કાઢો. હવે તમે જોજો કોણ ભગવાનની નજીક જાય અને કોણ દૂર જાય. આમ એનો ચોખ્ખો રસ્તો કયો કે ચોખ્ખો ઉપાય કયો એ આપણને ખબર પડશે. જે કોઈ ભગવાનની આજ્ઞાનું પાલન કરે, ભગવાનની ભક્તિ ભજન પરાયણ રહે, એ કદાચ એને અત્યારે સમજાય કે ન સમજાય, આપણે મનો કા કરીએ છીએ, આપણને અત્યારે ખ્યાલ આવે કે ન આવે, પણ દિવસે 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 આપણા ડગલા ભગવાનની નજીક જ થતા હોય. એટલે હવે ડોશીમાં ઉપાય બતાવશે, એ કેવો બતાવશે? સ્વામિનારાયણને કાઢવા હોય તો ભગવાનની આજ્ઞા બહાર જ હોય. શીખવા જેવી વસ્તુ છે. આપણે આ પ્રસંગો દ્વારા આપણા જીવનમાં અમુક વાતો ઉતારવાની છે. એટલે મોંઘી ડોશી કે તું છે ને આમ તને લહણ અને ડુંગળી, લસણ ને ડુંગળી તને બિલકુલ ફાવતા નથી, એટલે તું ખાતી નથી. સત્સંગી નથી, એ કોઈ એને સત્સંગમાં રસ નથી, ભગવાનમાં કઈ એવો રસ નથી, પરંતુ એને ભાવતા નથી એટલે નથી ખાતી. એટલે મોંઘીબાની ખબર, કેમ કે બાજુમાં પાડોશીને રોજ મળતી હોય, એટલે એકાબીજીના સ્વભાવ, પ્રકૃતિ, શું ભાવે શું ન ભાવે બધું બધાને ખબર હોય. એટલે આ ડોશી મોંઘી ડોશીને ખબર કે તને ડુંગળી લસણ ભાવતા તો નથી, પણ સ્વામિનારાયણ ભગવાનને છે ને એ વસ્તુ પસંદ નથી, એ મેં સાંભળ્યું છે. એટલે એક કામ કર, તું છે ને લસણ ડુંગળી ખાવાનું ચાલુ કરી દે, એટલે સ્વામિનારાયણ તરત ભાગી જાય છે. આ ઊંધા રસ્તા, આપણને કોઈક આવા ઊંધા રસ્તે ચડાવે ને એટલે સમજવાનું કે આપણને ભગવાનથી દૂર કરી રહ્યા છે. જે આપણી પાસે શાશ્વત સુખ મળવાનું હતું, જે સાચો આનંદ મળવાનો હતો, એનાથી આપણને દૂર કરી રહ્યા છે. એટલે એ માર્ગે જવાય નહીં. એવો કોઈ સંગ આપણે થઈ જાય ને તો એનાથી દૂર રહેવાય. એટલે આ ડોશીમાં જરા ઊંધું શીખવાડે છે. એ ઓલી ડોશીને તો કરવું જ તું કે મારે કોઈ પણ રીતે આ વળગાણ કાઢવું છે, સ્વામિનારાયણ મને વળી ગયા. એટલે આ માજી કે એક કામ કર, તું ડુંગળી લસણ ખાશ ને, એટલે આપણા ગ્રંથોમાં એની કડી લીધી છે, એની ગંધે જ્યારે અકળાશે દૂર સ્વામિનારાયણ થાશે. એની ગંધ આવશે ને એટલે સ્વામિનારાયણ એનાથી આગા ભાગશે, કેમ કે એ ડુંગળી લસણના ઉગાડવા છે, નહીં એને પસંદ પડે. બસ એ જ દિવસે ગોકળ ભાટિયાની માએ મોંઘી ડોશીના કહેવા મુજબ ડુંગળી લસણ ખાવાનું ચાલુ કર્યું. ખાધા તરત ભગવાન નીકળી ગયા. એને અખંડ મૂર્તિ દેખાતી હતી ને, એ મૂર્તિ બંધ થઈ ગઈ, દેખાતી જ બંધ થઈ ગઈ. હવે બહુ મોટી પ્રાપ્તિ કહેવાય. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં, આ વચનામૃત ગ્રંથ છે ને, એમાં પહેલા જ વચનામૃતમાં કીધું કે આ જીવને મોટામાં મોટી પ્રાપ્તિ કઈ, એવો પ્રશ્ન પૂછાણો. પછી એનો જવાબ આવ્યો, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રહે એ મોટામાં મોટી પ્રાપ્તિ. આપણે આ દુનિયામાં જે કોઈ પ્રાપ્તિઓ છે, વિચારીએ આ મોટા મોટી કઈ પ્રાપ્તિ. કોઈક એમ માને કે
કે આ એક દેશનું રાજ્ય મળે, કે 3 દેશનું એક સાથે પોતે રાજા હોય કે વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, 4 દેશનો હોય, 5, અથવા હાલો આખી દુનિયાનો હોય, આખી દુનિયા એ કેમ જ કરતી હોય, એની સામે ઝૂકતી હોય, મોટા મોટી પદવી કયો હાલો, એવું કાંઈ પણ મોટા મોટી પ્રાપ્તિ, અથવા તો આ દુનિયાની જેટલી સંપત્તિ છે અડધા ભાગની એને મળી ગઈ, અથવા પોણા ભાગની મળી ગઈ, આખી મળી ગઈ, હાલો આ તો બધી પ્રાપ્તિ એની પાસે આવી ગઈ, આખી પૃથ્વીનું એની પર રાજ આવી ગયું. એ બધી પ્રાપ્તિ કરતા પણ ભગવાને કીધું કે મનની વૃત્તિ અખંડ ભગવાનના સ્વરૂપમાં રહે, મોટા મોટી પ્રાપ્તિ. કેમ કે ઓલી વસ્તુ તો હમણાં એક ભાઈ મને થોડાક જ દિવસ પહેલા અમે ગાડીમાં જતા હતા, એ ભાઈ ગાડી ચલાવતા, બહુ મસ્ત સરસ એને વાત કરી. જરા એ ભાઈ સુખી, આમ સત્સંગી છે અને પૈસા ટકે પણ સુખી, અને ધંધા બધું વ્યવહાર બધું સારું ચાલે, અત્યારે મંદી છે તો પણ એને બધું સારું ચાલે છે. પછી એને વાત કરી, આમ સીધી વાત જ કરી, કંઈક વાત થતી, મને કે સ્વામી પૈસા થયા મેં પણ સુખ ન ભાળ્યો, ક્યાંય પૈસામાં સુખ મેં ન ભાળ્યું, મને બધી પૈસામાં સુખ ન મળ્યું મને. આમ સીધી પહેલા એવી વાત કરી. એટલે તમે શું કહેવા માંગો? તો કે આમ માણસો એમ વિચારે ને કે પૈસા હોય તો સુખ હોય, એમ મને પૈસામાં સુખ નથી મળ્યું, પૈસા મને આમ દુઃખદાયી લાગ્યા. મેં કીધું આમ એનું તમારે જોઈએ તો ખરા થોડા, એ તો ઠીક છે કે, પણ બાકી પૈસો થાય ને એટલે માણસની પાસેથી સુખ જતું રહે છે. આ એનો અનુભવ બોલતા. આપણને એમ લાગે ઓહો આ તો બધા કેટલા બધા મોટા મોટા રૂપિયા વાળા, બધા પૈસા વાળા, એને તો કેટલું સુખ હશે. પણ એને પોતાનો બેઠો અનુભવ કીધો, હાવ બેઠા એના શબ્દો કીધા, સ્વામી મને એમાં સુખ ન મળ્યું. સ્વામી હતા અરે ઉડસાગર સ્વામી હતા, એને સાંભળ્યું કે સ્વામી મને પૈસામાંથી સુખ ન દેખાય. હવે આપણે એમ લાગે કે આમાં સુખ છે, આમાં સુખ છે, પણ ખરેખર સુખ છે એ ભગવાનનામાં છે. ભગવાન એક વખત આપણી પાસે આપણી નજીક હોય અને સતત આપણને એનો અનુભવ હોય તો એના જેવું તો કોઈ મોટું સુખ જ નથી. પણ આમાં શું છે કે આ સુખ ને એ સુખનો પ્રકાર અલગ છે. એટલે આપણને એમ લાગે કે પણ આ તો કેવી મજા આવે છે ને આપણને આ બધું જોવાનું, હે લાડવાન ગાંઠિયાન, ઓલા ગઈ વખતે કર્યા તે હું કુંભણિયા ગરમા ગરમ ખાતા હોય તો આપણને કેટલું સુખ આવે. પણ એ બધું તો કેવું છે કે વધારે ખવાઈ ગયા હોય તો એને ખબર હોય તે દિવસ, સમજાણો? જેને વધારે ખવાઈ ગયા હોય એને ખબર પડે કે સુખ ખરેખર છે કેટલું છે, કેટલી ક્ષણ માટે છે. કડીકમાં હતું નહોતું થઈ જાય. હવે એ સુખ અત્યારે તો છે નહીં, વી ગયું તરત જ. ભગવાનનું સુખ એવું નહીં, બસ એ પ્રકારે એવો નથી, એ તો અનુભવીએ ને ત્યારે જ ખબર પડે. એટલે આ ડોશીમાને ભગવાન દેખાતા બંધ થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન એટલે જ શિક્ષાપત્રીમાં એક આજ્ઞા કરીશ કે અમારા આશ્રિતોએ લસણ ડુંગળી આદિ જે અભક્ષ વસ્તુ એવા પદાર્થ ક્યારેય ખાવાની અને એવા પીવાની. આપણે ભગવાનના આશ્રિત છીએ. સ્વામિનારાયણ ભગવાનના સહજાનંદી સિંહ યુવાનો છીએ. આ બધા યુવાનો જ બેઠા છે, આજ કોઈ વડીલ લગભગ એવા નથી એકાદ કાકા સિવાય. તો આપણે એવું નક્કી રાખવું કે ભગવાનને ન ગમે અથવા ભગવાને ના પાડી હોય એવી કોઈ અભક્ષ વસ્તુ આપણે આપણા મોઢામાં ન પધરાવી. એનાથી આપણને કોઈ દી સુખ ન થાય, દુઃખ જ થાય. જાણો એવા આપણા સંપ્રદાયના ઘણા બધા દાખલાઓ, આપણે એમાં જવું નથી, પણ ગમે તેવી પરિસ્થિતિ આવે ને તો પણ એ ડગે નહીં. તમને ખબર છે એક મોદી સાહેબનો એક વિડીયો ક્લિપ મને કોઈ મોકલી હતી, મેં જોઈ હતી. કંઈક કોઈક બીજા દેશમાં ગયા છે અને આમ બધા ઊભા છે અને ઓલું ભર્યું હતું કંઈક પીણું અને હાથમાં લીધું એણે. બધાને આમ પીવાનું હોય તો એણે જરા આમ હાથમાં ઊંચું કરીને હેઠું મૂકી દીધું. એ અયોગ્ય હતું, પીવા યોગ્ય નહોતું. બીજા બધાને પીવાનું હતું, એ તો બધા એના દેશમાં સહજ હતું. પણ આપણા દેશના વડાપ્રધાન પણ એવા સંસ્કારી છે, એ વસ્તુ નહીં કરતા. આપણા સત્સંગના તો એવા બહુ છે, ઘણા બધા એવા દાખલાઓ છે. ઓલાને તો ગળે તલવાર કે લ્યો તલવાર તમે તમારે મારું ગળું કાપી નાખો, પણ હવે એનાથી હેઠો દારૂ હવે ન ઉતરે. પીવાની ન પીવાની વસ્તુ ન પીવે, ન ખાવાની વસ્તુ ન ખાય. એટલે આપણને ભગવાને સરસ સત્સંગનો માહોલ આપ્યો છે, તો ધીમે 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 આપણે
આ બધી બાબતો અંતર જીવનમાં ઉતારતા જવાનું.